હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. એ પણ આપણે જામનગરમાં અત્યારે અમે જઈ રહ્યા છે અમારા ભાભી સાથે શાકભાજી લેવા. એ અમને બધાને ફેરવે કે ચાલો અમારી સાથે. એમાં એક્ટિવા તો લીધી નથી. મને એવું લાગ્યું કે એક્ટિવા લઈને જવાનું હોય, પણ આ તો જો હેડાડેરા અમને. પણ અહીંયા છે પાગલ લડકી કયો હે આ રહ્યું અહીંયા બાજુમાં. અહીંયા એક્ટિવા લઈને ના જવાય ને ભાઈ. ખરેખર મારા ભાભી તો બહુ કડાકે. જો એક મહિનો હું તો રહું ને તો ખરેખર કામ કરે બહુ સુધરી જાઉં ને. કામ કરાય ને મરાઈ નાખે. ઘરે તો આપણે એટલું બધું કામ એટલું બધું નહીં, પણ કરવાનું જ નહીં હોતું. પણ આ ભાભી તો અહીંયા સવારથી ઉઠીને ડાયરેક્ટ પોતા પકડવાના, કચરું કાઢવાનું, ફોન હાથમાં નહીં પકડવાનો. આપણે પીંડા લેવાના. ભાવે મારા ફેવરેટ હે પીંડા. શું ભાવે અહીંયા તમારા ભીંડાનું? શાકભાજીમાં આપણે લીધું છે ભીંડા, અહીંયા લીંબુ, ગાજર, અને ભાભીએ તો લોટ અને બીજું ભાભી શું છાશ લીધી ને. અહીંયા તો બધું વેચાતું જ લેવું પડે. બાજરીનો લોટ જોવે તોય, છાશ વગેરે. આપણે ગામડામાં તો જેટલી જોઈએ એટલી મળી જાય ને એમાંય બહાર ઢોળીએ આપણે ને કોઈ કદર કરતા જ નથી. સિટીમાં આવો ત્યારે ખબર પડે કેટલું બધું વેચાતું જ બધું મળે હે ને. ભાભી કેટલું લોટના કેટલા લે? 45 રૂપિયા. એમાં કેટલા? કિલોના 45 રૂપિયા. બાપા કેટલું મોંઘું મળે ને. આપણે તો આમ નામ રોટલા બગડે બાજરીના. તો સમજો કાંઈ બગાડાય નહીં. એ તો સિટીમાં રહીએ એટલે કદર થાય. ખબર પડે. ભાઈ હેડો આપણે હવે સુધરી જાશું એમ કહો. સુધરી જાઉં. તો પછી એમ વસ્તુની કદર કરતા શીખો. ભાઈ વસ્તુની કદર તો કરીએ, પણ ભાવતું ના હોય એટલે પછી બધું બગડે ને. એમ ગામડામાં તો આપણે બાજરી કેટલી બધી હોય. એટલે મફતનું મળ્યું રે એમ કે. તમે આપણે ડીસા બાજુના જ છો, તમે બગાડતા હતા. અમે ડીસાઈ નથી બગાડતા. એવું? હા, અમારે બગાડવામાં કઈ ના આવે. કઈ ને આપણે ભાઈ ભાભી જોડેથી શીખીશું. હેડો. એક મહિનો ભાભી જોડે રહી. ના, ભાભી જોડે એક મહિનો ના રહેવાય. હો ભાઈ, ભાઈ આવી ગયું આ રહ્યું ઘર. આપણે તો આગળ ચાલતા ચાલતા જતા હતા. આ છે અમારું ભાભીનું ઘર. કેવા કાલે ઢુલેટી રમ્યા હા આપણે, ખતરનાક. અત્યારે વાગ્યા છે સાંજના 6 અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે છે ને અમે બધા તૈયાર થઈને ભાભી સાથે, બીટુ સાથે જઈ રહ્યા છે સ્વામિનારાયણના મંદિરે. હું તો પહેલી વાર જ જાઉં છું અને જામનગરમાં પણ પહેલી વાર જ આવી છું. બીટુ ને લોકો. બીટુ તું જયેલી ત્યાં? ઘણી વાર. બીટુ ઘણી વાર જયેલી છે. અને આજે તો બીટુ સ્કૂલ જતી રહી અને ઘરે નથી તો કોઈ એટલી બધી મજા પણ ના આવી. રાજવીર હતો પણ રાજવીરી અમે બધાએ ગેમ રમી એટલે બીટુ વગર ના ફાવે. બીટુ આવી પછી એટલે આટલા મોડા અમારે સ્વામિનારાયણના મંદિરે જવાનું. આપણે છોટા વ્લોગર છે, આને પણ બહુ શોખ છે વ્લોગ બનાવવાનો. બધાને સ્વામિનારાયણ મંદિર બતાવું. આ જો એ સ્વામિનારાયણ મંદિર છે. હાલમાં આરતી ચાલુ છે અને એનું ગાર્ડન જો કેટલું બેસ્ટ છે ને કેટલી આમ ચોખ્ખું છે. એક પણ કચરો નથી. કેટલી બધી પબ્લિક ફરવા પણ આવે છે. તો ને અત્યારે જો કેવું સરસ છે. હવે આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ, અંદર મંદિરમાં જઈએ. બધા જઈ રહ્યા છે દર્શન કરવા માટે ને અંધારું પણ થઈ ગયું છે.